તો અરવલ્લી જિલ્લામાં લોકશાહીના પર્વને ઉજવવા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। 30 જેટલા પંચાયતની અને 8 તાલુકા પંચાયતની 140 બેઠક સહિત મોડાસા બાયડ નગરપાલિકાની 42 બેઠક માટે મતદાન થશે। તંત્ર દ્વારા કુલ 1071 મતદાન મથકો પર 3118 ઈવીએમ ફાળવી દેવામાં આવ્યા છે। આ ચૂંટણીમાં અંદાજે 7,62,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। શાંતિપૂર્ણ મતદાન માટે 6,124 પોલિંગ સ્ટાફ અને 1,560 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો। સમગ્ર ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં 30 જિલ્લા પંચાયત બેઠક, 140 તાલુકા પંચાયત બેઠક, બાયડ અને મોડાસા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 3118 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે। 6000 કરતાં વધુ પોલિંગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। અહીંથી જે કોઈ સ્ટાફ છે એ તમામ સ્ટાફ ઈવીએમ અને એની સ્ટેશનરી સાથે નક્કી કરેલા જે રૂટ છે એ રૂટ ઉપર જઈ અને મતદાન બૂથ તૈયાર કરી ઈવીએમ સજાવી અને મતદારો સરળતાથી ન્યાયિક અને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે એ માટે વહીવટીતંત્ર દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે। બૂથ ઉપર પણ છાંયડા લઈ પાણીની વ્યવસ્થા, દવાની અનેરી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। શૈલેષ પંડ્યા।